ભાઈ અમારા અકવાડા ગામમાં આજે વરસાદના કારણે સમાધિનું આખ્યાન બંધ રહ્યું. આવતીકાલે રાખવામાં આવ્યું છે. એટલે જો બધા સાજિંદા મિત્રો પરત સૌના ઘરે જઈ રહ્યા છે. અને આવતીકાલે એટલે તારીખ બોલો, તારીખ આવતીકાલે એટલે 27 તારીખ. હા તો ઘર તરફ ફરી રહ્યા. હા, અને અમારા ગુણાકા તો ડાઇવિંગ કરે છે. જો કા ગુણાકા લે તેમાં ડોળા શું કાઢો? હું તો આમાં દેખાતું તો એટલે દોવા કાઢો. શેમાં ના દેખાતું? વરસાદના લીધે કાળસ બાંધો થઈ જાય. એમાં દેખાતું ના એટલે હું લાઈટ બહુ પડે. વ્હાઈટ લાઈટ નુકસાન કરે. પેલી ઘોડી પ્રકાશ સામો આપે, એમાં લાઈટ આપે સામો. તમારે એ બધો વરસાદ છે કે નહીં? કોમેન્ટમાં જણાવજો. મનોજભાઈ તમારે છે ને કા? અરે અમારે તો ભૂકા કાઢે વરસાદ. હા, એ ભૂકા ઢગલા પીડા હતી ને. રાકા તમારે? અમારે છે ઘણો પડી ઘણો એમ. હા, તમારા ભાઈ અમારે ઘણો પડ્યો. ભૂકા ના કાઢતા ને? ભૂકા નહીં, હવે ભૂકા ના કાઢ્યા. મનોજભાઈ ને એક ના કાઢ્યા ભૂકા. અમારે ભૂકા કાઢ નહીં. તો હાલો મિત્રો, અમારે જો અકવાડા ગામમાં આખ્યાન બની રહ્યું એટલે અમે આવી ગયા છીએ હાથબ. હાથબ આપણે રૂવાથી આપણે રાકેશ ભગતવાળું મંડળ આખ્યાન રમવા આવેલું છે પરબના ગોળે. એટલે રાકેશ ભગતનો ફોન હતો કે આવો ઘડીક આવો ઘડીક, એટલે એમ તો આવી ગયા છીએ ત્યાં. કારણ કે મારે કોમેન્ટ હતી કે સવજીભાઈ આખ્યાનની અંદર જે લેડીઝ પાત્ર જે તૈયાર થાય છે એ કઈ રીતે તૈયાર થાય છે અને માથાની વીકને એવું કઈ રીતે ફિટ કરી બતાવજો. એટલે સાઈન એ માટે તો આવ્યો છું. જો તો આવી રીતે તૈયાર થાય છે બધા. અમારે તો મનોજભાઈની તો અહીં ઊભા અને મંડળવાળા બધા તો તૈયાર થાય છે. કારણ કે વરસાદને લીધે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આ લોકોએ તો વાંસળીમાં રમવાનું શરૂ કરી દીધું. આ તો ખોડિયારમાંનું પાત્ર તૈયાર થાય છે અને રાકેશભાઈ તો અજમળદાદા બને છે. તો આવી રીતનું છે ભાઈ. અને ભાઈ તો આ લેડીઝ પાત્રવાળા તૈયાર થાય છે. રાકેશ ભગતે તો વાઘો પહેરી લીધો છે. રાકેશભાઈને છે અજમળદાદાનું પાત્ર. એટલે કોમેન્ટ હતી ને એક ભાઈની કે આખ્યાનવાળા કઈ રીતે તૈયાર થાય, શું કરે એ બતાવીજો ઘડીક. એટલે એ માટે થાય આપણે અહીંયા ઘડીક આંટો મારવા આવ્યા છીએ પરબના ગોળે. જો આ પઢિયા રાજા તૈયાર થાય છે ભાઈ. આ પઢિયા રાજાનું પેન્ટર કરે છે ભાઈ. દાઢી ને મૂછ બનાવે છે. જો પેન્ટર એ ભાઈનું. અને ભાઈ તો આ લેડીઝ પાત્ર. એ ભાઈને મીનળદેવનું પાત્ર છે લગભગ. મીનળદેવી. કારણ કે આચરણ શરૂ કરવામાં બહુ મોડું થઈ ગયું વરસાદને કારણે. એટલે ઘરમાં બધું તૈયાર થવાનું રાખ્યું છે. બહાર મંડપ નાખ્યા પણ વરસાદ આવી ગયો એટલે બધું અંદર ફેર્યું પાછું બધું. જો આ ભાઈ વીક નાખે છે ભાઈ વાળની. તો આવી રીતે લેડીઝ પાત્રની વીક આવી રીતે ફિટ કરે ભાઈ. જોઈ લેજો. આમ લેડીઝ પાત્ર તૈયાર થાય છે. રામા મંડળમાં આવી રીતે બધું તૈયાર થવાનું હોય ભાઈ. તમારા ભાઈ જો રૂવાનું મંડળ છે આ રાકેશ ભગત વાળું. ભાઈ તો મીનળદેવનું પાત્ર તૈયાર થાય છે. અને રાકેશ ભગત અજમળદાદા અને આ ભગવતી ખોડિયારમાં તૈયાર થઈ ગયા છે. મુંગટ બાંધવાનો બાકી છે હવે. અને આ ભાઈ પઢિયા રાજાના પ્રધાન બને છે. જો કપની પહેરી લીધી થઈ ગયા તૈયાર પઢિયા રાજાના પ્રધાન. આજે આખ્યાન હવે શરૂ થાય છે. મોડું થઈ ગયું કારણ કે વરસાદને કારણે. આ જો ખોડિયારમાં મુંગટ બાંધી દીધો છે. વરસાદ ચાલુ જ છે અત્યારે. વરસાદ બંધ છે જ નહીં પણ તોય આ તો અહીંયા પરબના ગોળે આખ્યાન ચાલુ છે. રૂવાનું મંડળ રમવા આવેલું છે રાકેશ ભગત વાળું. રાકેશભાઈ ફોન કર્યો કે સવીજીભાઈ ઘડીક ફ્રી આવો તો આવો. મેં કીધું ભાઈ ફ્રી થઈ. અમારા અકવાડા વરસાદના કારણે સમાધિનું આખ્યાન છેલ્લો દિવસ હતો ને બની રહ્યો એટલે અમે આવી ગયા છીએ પરબના ગોળે રૂવાવાળા રાકેશ ભગતના મંડળમાં હાજરી દેવા માટે. તો ભાઈ આ મીનળદેવ હવે સાડી પહેરે છે અને ખોડિયારમાં તૈયાર થઈ ગયા છે. અને રાકેશ ભગતને હવે ખાલી તો પાઘડી બાંધવાની રહી. ખોડિયારમાં પાત્ર તૈયાર થઈ ગયું છે.
અને બહાર સમરણિયા સમરણ કરવા માટે પણ ગયેલા છે. સમરણ ચાલુ છે. આ ટૂંક સમયમાં આગળ ખોડેમાં આવશે. જો ભાઈ મીનળદેવનું પાત્ર તૈયાર થઈ ગયું છે. આ ભાઈ મીનળદેવ આગળ હાડી પહેરી લે છે કમ્પ્લેટ. આવી રીતનું હોય ભાઈ. તમારી કોમેન્ટ હતી કે લેડીઝ પાત્ર કેમ તૈયાર થાય છે, તો આવી રીતે તૈયાર થતા હોય ભાઈ.